તો નમસ્કાર મિત્રો, અત્યારના હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જેમાં મિત્રો તેમણે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનામાં વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને ગુજરાતમાં 15થી લઈને 17 ડિસેમ્બરના રોજ માવઠાની શક્યતાઓ રહેલી છે। આ સમયગાળા દરમિયાન માવઠું જોવા મળી શકે છે। આગામી 15થી લઈને 17 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદ પણ પડી શકે છે, એટલે કે વાદળો વચ્ચે છાંટા અથવા તો સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે। ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની પણ શક્યતાઓ છે, જેના લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું છે એ જોવા મળી શકે છે। સાથે જ તારીખ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની પણ શક્યતાઓ છે। તેમનું અનુમાન છે કે મિત્રો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડી શકે છે। ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવશે। પશ્ચિમી વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડી જોવા મળશે, તેથી જાન્યુઆરીના માસ પણ હાડથી જ વધતી ઠંડી પડે તેવી શક્યતાઓ છે। 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોની અંદર માવઠું આવે તેવી શક્યતાઓ છે।